गुड मॉर्निंग स्टूडेंट्स। आप सब लोग घर पे सुरक्षित होंगे और सेफ होंगे। हमने लेसन 8 जो फर्स्ट पार्ट में पढ़ा था, अब हम सेकंड पार्ट में आगे पढ़ेंगे। सेकंड पार्ट में हमने फर्स्ट पार्ट में जो पढ़ा था कि अशोक भाई सोमपुरा उसके शिक्षक थे और वो शिक्षक जब उसकी छुट्टियों के बाद उसको जो वेकेशन में उसको पत्र लिखने के लिए बोला था कि मैं आपको पत्र कैसे लिखना है और वो मैं आपको समझाऊंगा और वो पत्र के लिखकर वो सबको भेजेंगे और वो पत्र सबको पढ़ना है। तो हम आज वो पत्र पढ़ेंगे कि वो पत्र कैसे लिखना है और वो समझेंगे। खरेखर अशोक भाई, यहाँ तक हमने पढ़ा था, आगे हम यहाँ से रीड करेंगे और समझते जाएंगे। खरेखर अशोक भाई लखेलो पत्र गई काले ज मने टपालीए आप्यो। अमारा वर्गना मोटा भागना विद्यार्थीओ पत्र वांच्यो, वारंवार वांच्यो आ रह्यो ए पत्र। तो ए पत्र एमणे वारंवार वांच्यो अने ए पत्रनी अंदर वांचता पछी शुं तो कई रीते एमणे एड्रेस लख्युं छे, कई रीते एमणे प्रिय बाळको एने संबोधन कर्युं छे। तो आपणे आ पत्र जोता जाशुं अने समजता जाशुं। एने एड्रेस कई रीते लख्युं छे, राइट साइड जमणी बाजू ए खूणा पर अशोकभाई बी सोमपुरा, बीजी लाइन में बी 26 अंबिका सोसायटी, मु डोट वीरनगर, जिल्लो वडोदरा, तारीख 20/10/2013। उसके बाद प्रिय बाळको, तमे बधा मजामां हशो, हूँ पण मारा परिवार साथे खुशखुशाल छुं। दिवाळीनी रजाओमां खावा पीवानी, रमवानी ने फरवा जवानी मजा पड़ी गई हसे, खरुं ने? मने तमारी बहु याद आवे छे। तमे बधा मने पूछता हता ने के पत्र केवी रीते लखाय। तो देखो कि જ્યારે અશોકભાઈ સોમપુરા વેકેશનની રજાઓમાં જતા હતા અને ત્યારે બાળકો પણ એમના ઘરે જતા હતા, ત્યારે એમના બંને વચ્ચે વાતો થઈ હતી કે પત્ર કઈ રીતે લખાય। ત્યારે બાળકોએ પૂછ્યું હતું અને એ પત્ર કઈ રીતે લખાય એના માટે એ અશોકભાઈ સોમપુરાએ કહ્યું હતું કે હું દિવાળી વેકેશનમાં હું તમને બધાને પત્ર લખીશ તાકી તમને ખબર પડે કે પત્ર કઈ રીતે લખાય। तो જ્યારે પત્ર લખે છે તો ત્યારે એને પહેલા પેરેગ્રાફની અંદર એ કહે છે કે મારી તબિયત તો એકદમ બરોબર છે અને હું પણ દિવાળીની મજાઓમાં ખાઈ પીને અને મજ કરું છું। તો એમ પૂછે છે કે તમે પણ બધા ત્યાં મજામાં હશો, ખરું ને? મને તમારી બહુ યાદ આવે છે। તમે બધા મને પૂછતા હતા ને કે પત્ર કેવી રીતે લખાય। તો એ બધા એમને પૂછતા હતા કે પત્ર કઈ રીતે લખાય। હવે આગળ આપણે જોશું કે પત્ર લખવાની કઈ રીતે। જુઓ, પત્ર લખનારે પોતાના નામ, સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા। પોતાનું સરનામું કે જે આપણે અત્યારે જોયું કે આ એડ્રેસ એ જમણી બાજુએ મથાળે કે જે પેજ હોય એની ફ્રન્ટ સાઈઝમાં એની ઉપર એ જમણી બાજુએ એ લખવું એનું એડ્રેસ, એ નામ, તારીખ અને સરનામું। તો એ જોયું। એની આગળ જોઈએ કે એ તેમને યોગ્ય સંબોધન કરવું। આપણે જેમને પત્ર લખવાના હોઈએ છીએ તેમને યોગ્ય સંબોધન, એને સંબોધન કરતા એને કહ્યું કે આપણાથી મોટા હોય તેમને પૂજ્ય કે આદરણીય અને મિત્ર કે સરખી ઉંમરની વ્યક્તિ માટે પ્રિય કે સ્નેહી। યાદ રાખજો કે જ્યારે આપણાથી મોટાને આપણે પત્ર લખી રહ્યા છીએ ત્યારે પૂજ્ય કે આદરણીય, અને જ્યારે આપણી સરખી ઉંમરના કે આપણા સરખી ઉંમરના વ્યક્તિને જ્યારે પત્ર લખીએ છીએ ત્યારે મિત્ર કે પછી પ્રિય
કે પછી સ્નેહી એવું કહી અને એમને સંબોધિત છીએ. તો એ સંબોધન સાથે પછીની અલગ લીટીમાં મતલબ કે એ નેક્સ્ટ લાઈનમાં યોગ્ય વિવેક વચન લખવું. યોગ્ય વિવેક વચન એને આપણે કઈ રીતે સંબોધન આપી છે એવા પ્રેમથી એને કઈ રીતે એ લખવું જરૂરી છે. જેમ કે વડીલો માટે સાદર પ્રણામ અને મિત્રો માટે સ્નેહભરી યાદ લખી શકાય. આ પછી ફકરો પાડીને જે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું. કે જો આપણે કહીએ કે જ્યારે આપણે એડ્રેસ લખીએ છીએ એના પછી આપણે જેને પણ પત્ર લખીએ છીએ કે આપણે મોટાને લખીએ તો આદરણીય કે પૂજનીય અને જ્યારે આપણે આપણી ઉંમરના વ્યક્તિ સાથે લખીએ છીએ તો પ્રિય અને સ્નેહીજનો એમ કહી અને આપણે બીજી જ લીટીમાં આપણે એને વિવેક વચન કે આપણે એને બીજી જ લાઈનમાં આપણે લખીએ છીએ તો અહીંયા કહ્યું છે કે વિવેકપૂર્વક જે આપણે એને સંબોધન કરતા હોઈએ એ રીતે. તો સાદર પ્રણામ કે સ્નેહભરી યાદ એમ કહી અને આપણે એને સંબોધન કરવું જોઈએ. આ પછી ફકરો પાડીને કે કારણસર પત્ર લખ્યો હોય તે વિશે લખવું. અબ એની બીજી જ લાઈનમાં જ્યારે આપણે એને કયા વિશે કયા કારણ ઉપર આપણે એને પત્ર લખીએ છીએ તે એને આપણે વિષય કહી અને એ આપણે લખવું જોઈએ. પત્રના અંત ભાગમાં વિદાય વચન લખવાનું હોય છે અને જેમ કે લી સ્નેહાદી રેશમાના નમસ્કાર. જેમ કે અહીંયા લખ્યું છે કે લી સ્નેહાદી રેશમાના નમસ્કાર એવી રીતે કહી અને જ્યારે આપણે પત્ર પૂરો કરીએ છીએ ત્યારે એવી રીતે લાસ્ટમાં એના વિદાય વચન પણ લખવા જોઈએ. આમ અહીં પત્ર પૂરો થયો કહેવાય. તો તે પછી પરબીડિયા કે કવર પર પત્ર મેળવનારના પૂરા નામ, સરનામું, પિનકોડ, નંબર સહિત લખવા જોઈએ. પરબીડિયા કે કવર જે એન્વેલપ આપણે કહીએ છીએ કે ઈ અને જે પોસ્ટ ઓફિસમાંથી જે આપણે લેટર મળે છે તો એમાં પણ આપણે જે સરનામું અને એડ્રેસ લખેલું હોય છે તો એની અંદર પણ આપણે એ જ રીતે લખશું. તો એમાં પણ એ પત્ર અને એના જે નામ, એડ્રેસ એ વ્યવસ્થિત અને પિન કોડ નંબર પણ ભૂલ્યા વગર આપણે લખવું જોઈએ. તેની બીજી બાજુએ પત્ર લખનારના નામ, સરનામું હોય. જો પહેલી બાજુ જે પેલીડિયા કે જે ફ્રન્ટ સાઈઝ હોય જેને આપણે પત્ર લખી રહ્યા છીએ તેનું એડ્રેસ, પછી પેલીડિયા કે જેની ઊંધી સાઈડે આપણે જ્યાં કને પત્ર લખવાનું હોય ત્યાં આપણું પોતાનું સરનામું કે આપણે એમને પત્ર વ્યવસ્થિત જગ્યા ઉપર એમને મૂકી દઈએ કે એ આપણું નામ અને આપણું એડ્રેસ લખવું જોઈએ. તેની બીજી બાજુએ પત્ર લખનારના નામ, સરનામું હોય. બાળ દોસ્તો, પત્ર લેખનમાં બીજી પણ કેટલીક કાળજીઓ રાખીએ તો આપણે લખેલ પત્ર બીજાને વાંચવાની મજા આવે. વાંચો. તો હવે આપણે આગળ વાંચીએ કે આપણે એને કઈ બાબતો આપણે ધ્યાન રાખશું તેના કારણે જે સામેના વ્યક્તિ હોય તેમને પણ પત્ર લખવાની મજા આવે. મતલબ કે જ્યારે આપણે પત્ર લખીએ છીએ તો ત્યારે એ પત્ર જોઈ અને એ બીજાને પણ એમ થાય કે આ પત્ર કેટલો સુંદર અક્ષરે અને સુંદર રીતે વ્યવસ્થિત લખેલો છે એ જોઈ અને એ સામેવાળી વ્યક્તિને વાંચવાની ઈચ્છા થાય. તો આપણે કઈ બાબતો ધ્યાન રાખશું? યાદ રાખજો. લખાણના બધા જ અક્ષરો મરોડદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય. લખાણના બધા જ અક્ષરો મરોડદાર મતલબ કે આપણે જ્યારે અક્ષર લખીએ છીએ, શબ્દ લખીએ છીએ તો એક શબ્દ નાનો હોય, એક શબ્દ મોટો હોય, એક અક્ષર મોટો હોય, એક અક્ષર નાનો હોય, એવી રીતે નહીં. જ્યારે બધા જ અક્ષર અને એ લાઈન એક જ સરખી લખેલી હોવી જોઈએ. વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય છે. તો એને વ્યવસ્થિત મતલબ કે આપણે જ્યારે લખીએ છીએ ત્યારે એ લખેલું જે લાઈન અને એ પેરેગ્રાફ એકદમ ઉઠી આવે અને એકદમ દેખાય એવું
સુંદર અક્ષરે લખવું જોઈએ. બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય. બધા જ અક્ષરો મતલબ કે જે પણ અક્ષરો છે બધા અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય કે આડી કે સીધી લીટીમાં જે પણ તમે લખો છો અક્ષર અને શબ્દ એ પણ જે લાઈનને ગુજરાતીમાં આપણે ઉપર લાઈનને ટચ કરીને લખી છે એ જ આડી અને સીધી લીટીમાં લખેલા હોય છે. જેમ કે આપણે અહીંયા લખ્યું છે અ અને આની માત્રા તો એ અને અહીંયા કને ડી અને આ ઈ ની માત્રા તો એ બધું જ તમે જોશો કે એક સરખું લખેલું છે. એવી જ રીતે આપણે જ્યારે પત્ર લખીએ છીએ ત્યારે એને અક્ષર એ સાઈડની માત્રા કે આગળની માત્રા અને એ બધી માત્રાઓ વ્યવસ્થિત લખેલું હોવું જોઈએ અને એના શબ્દો અને અક્ષર પણ એક સરખા હોવા જોઈએ. બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય. બે અક્ષર વચ્ચે જ્યારે બે અક્ષર હોય તમે અહીંયા જોઈ રહ્યા છો કે અક્ષર લખેલું છે તો જે અક્ષર વચ્ચે પણ કઈ રીતે અંતર રાખવું છે અને અહીંયા બે તો એના વચ્ચે કેટલું અંતર રાખવું છે એ બરાબર હોવું જોઈએ. બે શબ્દ વચ્ચે એટલે બે શબ્દ આપણે અહીંયા જોઈએ કે આ શબ્દો અને આડી સીધી આ બંને વચ્ચે કેટલું ગેપ છે એવી રીતે એ પણ ઇક્વલ હોવું જોઈએ. આપણા પૂરા પેરેગ્રાફની અંદર શબ્દ અને અક્ષરો વચ્ચે માપનું ગેપ હોવું જોઈએ. ક્યાંય પણ કોઈ વધારે માપ કે વધારે ઓછું ના હોવું જોઈએ. બે અક્ષર વચ્ચે કે બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું છે. તો એવી રીતે જ્યારે પણ આપણે પત્ર લખીએ ત્યારે બધા શબ્દ અને અક્ષર વચ્ચે માપનું અંતર હોવું જોઈએ. ક્યાંય પણ વધારે કે ઓછું ના હોવું જોઈએ. અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાક ન હોય. અક્ષરો જે પણ તમે રાઇટિંગ લખો છો, જે પણ શબ્દ કે અક્ષર લખો છો તેની અંદર ઘૂંટેલા, ક્યારેક આપણે એમ થાય પેપરમાં લખતું હોય કે એક ર લખ્યો હોય પણ આપણે એમ થાય કે બરોબર નથી, એની ઉપર બીજી વખત એ જ બોલપેનથી લખીએ ત્યારે એ કેવું ગંદરું લાગે છે. એમાં અહીંયા ખાસ કહેવામાં આવ્યું છે કે અક્ષરો ઘૂંટેલા, એના ઉપર બીજી વખત લખેલું ન હોવું જોઈએ, એક જ વખત લખેલું હોવું જોઈએ. જાડા પાતળા, જેમ કે કોઈક અક્ષર જાડો હોય, કોઈક અક્ષર પાતળો હોય એમ ન હોવું જોઈએ. કે લખાણમાં છેકછાક ન હોય. આપણે પેપર લખીએ કે કોઈ પણ પત્ર લખીએ ત્યારે એની અંદર પણ જ્યારે કોઈ પણ લખાણ હોય એની અંદર છેકછાક કરેલું હોય તો જ્યારે આપણે આખો પત્ર સુંદર લખ્યો હોય ત્યારે એ છેકછાક ઉપર પહેલી ધ્યાન જાય છે. તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ છેકછાક વગરનું લખવું જોઈએ. અક્ષરોનો વળાંક એક સરખો જ હોય. બધા જ અક્ષરોના ટર્ન જે લઈએ છીએ એ એક સરખા હોવા જોઈએ, એમાં કોઈ ફેરફાર થતો ન હોવો જોઈએ. વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ થતો હોય, જ્યાં પણ વિરામ ચિહ્નનો યોગ્ય ઉદ્ગાર ચિહ્ન, અલ્પવિરામ, પૂર્ણવિરામ જે પણ યોગ્ય ઉપયોગ થતો હોય એ જગ્યાએ એને મૂકવામાં આવવો જોઈએ. લેખનમાં ભાષાકીય ભૂલો ન હોય. જ્યારે આપણે પત્ર લેખન લખીએ છીએ ત્યારે કોઈ પણ ભાષાકીય ભૂલ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આ એના મુદ્દા છે, તમે ખાસ યાદ રાખજો. હું હજી એક વખત રિપીટ કરું છું, આપણે આ ક્વેશ્ચન આન્સર્સમાં પણ આપણે આ ખાસ લર્ન કરવાના છે અને એની અંદર આ મુદ્દા પૂછવામાં આવશે. લખાણના બધા જ અક્ષરો મૂળતદાર, વ્યવસ્થિત અને યોગ્ય રીતે લખાયેલા હોય. સેકન્ડ, બધા જ અક્ષરો અને શબ્દો આડી સીધી લીટીમાં લખેલા હોય. બે અક્ષર વચ્ચે, બે શબ્દ વચ્ચે તેમજ બે લીટી વચ્ચે યોગ્ય અને એક સરખું અંતર રાખેલું હોય. અક્ષરો ઘૂંટેલા, જાડા પાતળા ન હોય કે લખાણમાં છેકછાક ન હોય. અક્ષરોનો વળાંક એક સરખો જ હોય. વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ થયો હોય. લેખનમાં ભાષાકીય ભૂલ ન હોય. પત્રમાં પોતાના વિચારોને સ્પષ્ટ
સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરેલા હોય. જ્યારે પત્ર લખો ત્યારે એના પોતાના વિચારો અને જે પણ તમે કહેવા માંગો છો એ ક્લિયર લખેલું હોવું જોઈએ. તો આ મુદ્દા યાદ રાખજો. એની અંદર એક્ઝામમાં પણ એ પ્રશ્ન જવાબમાં પણ પૂછાશે. તો મારો આ પત્ર વાંચીને તમે પણ મને પત્ર લખજો. વેકેશનમાં તમે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી એ વિશે એ ખાસ લખજો. જે વિદ્યાર્થીઓના પત્રો મને મળશે તે બધા જ પત્રો વેકેશન પછી હું નિશાળમાં લઈ આવીશ. જ્યારે અશોકભાઈ આ પત્ર લખે છે ત્યારે પત્ર કઈ રીતે લખવું એના વિશે સમજાયું અને હવે એ કહે છે કે તમે આ પત્ર સરસ રીતે વાંચજો અને વ્યવસ્થિત રીતે કે તાકે તમને સમજાય કે પત્ર કઈ રીતે લખવાનો છે અને એ તમે પણ મને એ રિટર્નમાં તમે પણ મને પત્ર લખજો તાકી મને પણ ખબર પડે કે તમે કઈ રીતે પત્ર લખતા આવડ્યો કે નહીં. અને એ પત્ર હું જ્યારે શાળાઓમાં આવી અને ફરીથી હું એ પત્ર વાંચીશ અને તમને ખબર પડશે કે બધા વચ્ચે કે તમને સમજાશે કે એમાં કઈ ભૂલ હતી અને કઈ ભૂલ નથી. આગળ જોઈએ. અત્યારે વિજ્ઞાન યુગમાં મોબાઈલ, કમ્પ્યુટર અને ઈમેલનો વપરાશ ખૂબ વધી ગયો છે. જેથી જો અત્યારે વિજ્ઞાન યુગમાં જે પહેલા પણ આપણે વાત કરી કે કમ્પ્યુટર, ઈમેલ કે ઇન્ટરનેટના યુગમાં જ્યારે એનો વપરાશ એટલો બધો વધી ગયો છે કે જ્યારે આપણે આનો પત્ર લખવાનો વપરાશ ખૂબ જ ઓછો થયો છે. પત્રો ખૂબ ઓછા લખાય છે. એ તમને બધાને ખ્યાલ જ છે કે હવે સમયમાં કોઈ પત્ર લખતું નથી. છતાંય ખુલ્લા મને અને મોકળાશથી ખુલ્લા મને જ્યારે દિલ ખોલીને જ્યારે એની અંદર લખવું હોય તો આપણે લખી શકીએ અને મને મોકળાશથી પત્ર લખવાની અને આવા પત્રો વાંચવાની મજા તો કાંઈ ઓર જ હોય છે. તો જ્યારે આપણે એકદમ પ્રેમથી પત્ર લખ્યો હોય અને એ પ્રેમથી પત્ર લખ્યો હોય ખુલ્લા મનથી ત્યારે એની જે ફિલિંગ હોય જે એને કઈ રીતે આપણો ભાવાર્થ જ્યારે કહેવા માંગે છે એ આપણે સમજીએ તો એની મજા કંઈક અલગ જ છે. તમારા વડીલોને મારા વંદન કહેજો. તમે સદાય આનંદમાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું. તમે હંમેશા ખુશ રહો એવી શુભેચ્છા સાથે એને પત્ર પૂરો કરે છે. છેલ્લે લાસ્ટમાં એને લિખિતમ જે રાઇટર નેમ અશોક સોમપુરાના આશીષ એમ કહી અને એ પોતાનો પત્ર પૂરો કરે છે. તો તમને આ પત્ર કઈ રીતે લખવાનો છે એ સમજાઈ ગયો હશે અને એના જે પણ પોઈન્ટ છે એ તમે યાદ રાખો. આગળ શબ્દ સમજૂતી જોઈને સંબોધન બોલાવવા વપરાતો શબ્દ સાદર આદર સાથે, પિનકોડ, પોસ્ટલ ઇન્ડેક્સ નંબર જે 6 અંકનો હોય છે, ભાષાકીય ભૂલો, ભાષાને લગતી ભૂલો, મોકળાશથી, ખુલ્લા મનથી, સંકોચ રાખ્યા વિના, લિખિતમ પત્ર લખનાર, રાઇટર નેમ. તો હવે આ પત્ર તમને સમજાઈ ગયો હશે. તો આ પત્ર સમજાઈ ગયા પછી હવે આપણે એને જે શબ્દ સમજૂતી સમજાય અને હવે આપણે એના પ્રશ્ન જવાબ હું તમને PDF મોકલું ત્યારે તમે પ્રશ્ન જવાબ તમારી ફેરબુકમાં લખી દેજો અને રીડિંગની પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે, થેન્ક યુ.